વિચારોની એક આખી દુનિયા હોય છે અને આજે આપણે વિચારની વાત કરીશું, ચિંતનની વાત કરીશું અને માણસ સવારથી સાંજ કે રાત્રે સૂતી વખતે વિચારતો હોય એ વિશે એક વાત કરશું. આપણી સાથે પ્રિયંકા ભરાડ અમદાવાદના જોડાયા છે કાર્યક્રમમાં. સર્વપ્રથમ તો કાર્યક્રમમાં એનું સ્વાગત કરીશું. અને પ્રિયંકાબેન, પહેલો જ પ્રશ્ન મારો એ છે, એ તમારે દર્શકોને એ મારા પ્રશ્નના જવાબ આપવાના છે. તો એ સંદર્ભેની જ્યારે વાત છે ત્યારે વિચાર બાબતે આદિકાળથી અને અત્યાર સુધીની જે વિચારમાં બદલાવો આવ્યા છે અને એને કારણે જ આપણે ભૌતિક સુવિધા ભોગવી છે, તો એક આખા વ્યવસાયિક ફિલ્ડ સાથે સંકળાયેલા છો, તો તમે શું કહેશો? માણસ એક જ માત્ર એવી જાતિ છે જેને ભગવાને વિચાર કરવાની અને વિચારનું અમલીકરણ કરવાની શક્તિ આપેલી છે. આજે આપણે જેટલા બી નવા નવા આવિષ્કારો વિશે જોઈએ છે, જાણીએ છીએ અને જે સુવિધાઓ ભોગવીએ છીએ, એ એક વખત તો એક વિચાર જ હતો કોઈ માણસમાં, અને જ્યારે એને એ વિચાર ઉપર ધ્યાન કેન્દ્રિત કર્યું અને જ્યારે એને એ વિચારોને અમલમાં લાવ્યા અને એ આખી પ્રોસેસ થતાં થતાં આજે આપણે 21મી સદીમાં જેટલી સુખ સુવિધાઓ ભોગવીએ છીએ એ બધો એકમાત્ર પહેલાં વિચાર જ હતો. તો વિચારોનું તો આપણા જીવનમાં ઘણું મહત્ત્વ છે અને વિચારો સકારાત્મક પણ હોઈ શકે અને નકારાત્મક પણ હોઈ શકે. જો માણસ એના જીવનમાં સકારાત્મક વિચારો ઉપર ફોકસ કરે તો એની લાઈફ જે છે એ પોઝિટિવ વેમાં ચાલે છે, અને જો એ નકારાત્મક વિચારો ઉપર ફોકસ કરે તો એને નકારાત્મક પરિણામો જ મળતા રહે છે. એટલે માણસે હંમેશા સકારાત્મક વિચારો ઉપર ભાર આપવો જોઈએ, એનું અમલીકરણ કરવું જોઈએ, પોતાના ગોલ સેટ કરવા જોઈએ અને ગોલ એચીવ કરવા માટે પણ એને પોતાના વિચારો ઉપર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ અને એક્શન લેવા જોઈએ. ખૂબ જ સારી વાત કરી. દર્શક મિત્રો, જોયું ને તમે, પોઝિટિવ થિંકિંગ અને નેગેટિવ થિંકિંગ, આ બંને થિંકિંગ વચ્ચેનો જે તફાવત છે એને કારણે ઘણીવાર આપણે આપણા વિચારો સાથે સંઘર્ષ થતો જોવા મળી રહ્યો છે. પ્રારંભથી જ્યારે આપણે વાત કરીએ ગુફાવાસીની, તો એને ક્યાંક ને ક્યાંક વિચાર કરી અને એને જે જોઈ છે, એને જે સગવડ જોઈએ છીએ, એમાં પોતાના વિચારો થકી એનું એને ડેવલપમેન્ટ કરેલું હોય છે અને એના થકી એ ક્યાંક ને ક્યાંક એ સારી સુવિધા પ્રાપ્ત કરતો હોય છે. પ્રિયંકાબેન, હવે બીજો મને એ પ્રશ્ન થાય, અત્યારની આપણે 21મી સદી છે, બરાબર છે, મીડિયા ચોથી જાગીર તરીકે ઓળખાય છે, તો મીડિયા છે એ પણ એક વિચારોની દેન છે. કારણ કે અખબારોની અંદર, ટીવી માધ્યમની અંદર કોઈ પણ એક નાનકડો વિચાર આવે તો એને અનુસરતા હોય છે. રાજકીય પાર્ટીઓ હોય છે એ પણ ખૂબ જ મીડિયા ઉપર આધાર રાખતા હોય છે, કારણ કે એને જે વાત કહેવી છે એ સમાજ સુધી પહોંચે એટલા માટેનું માધ્યમ છે તો એ ટીવી માધ્યમ અને અખબારો છે. તો આજના યુગની અંદર જે એક સમાજની જે વ્યવસ્થા છે એમાં ઘણીવાર એક વૈચારિક મતભેદો પણ થતા હોય છે, પારિવારિકમાં મતભેદો થતા હોય છે. તો એક તમે એક ગૃહિણી પણ છો વ્યવસાયિક સાથે, તો એક પારિવારિક જે સંઘર્ષો થતા હોય એમાં મતભેદો થતા હોય, ઘણીવાર આપણે કહેતા હોય કે ભાઈ મતભેદ ભલે હોય પણ મનભેદ ન હોવો જોઈએ, બરાબર છે, કે મનને સાથે એ મત તમારો બરાબર વ્યવસ્થિત હોવો જોઈએ. તો આ વિશે તમે ગૃહિણી તરીકે તમે શું કહેશો? જેટલી બી મહિલાઓ જે છે જે પોતાનું પ્રોફેશનલ કરિયર અને પર્સનલ લાઈફ વચ્ચે બેલેન્સ કરવા ઈચ્છે છે, કે એની જ્યારે આજે રિસ્પોન્સિબિલિટીઝ મહિલાઓ ઉપર વધી જાય છે, જ્યારે એ પોતાના ગોલ્સ અચીવ કરવા માટે થઈને કામ કરતી હોય છે, અને ખાસ તો આપણે વિચારો દ્વારા જ આપણે આપણા પ્રોફેશનલ અને પર્સનલ બંને લાઈફને બેલેન્સ કરતા હોઈએ છીએ. અને આજે ઘણી બધી સક્સેસફુલ લેડીઝ છે જે પોતાના બંને લાઈફ બહુ સારી રીતે પરસ્યુ કરે છે, એની ફેમિલી બી સંભાળે છે, એના બિઝનેસ બી કરે છે, જોબ બી કરે છે, બાળકોને બી સંભાળે છે. તો આજે એ વિચારો, છોકરીઓના વિચારોમાં બી ધીરે ધીરે પરિવર્તન આવતા જાય છે કે એને પોતાના ગોલ્સ બી અચીવ કરવાના છે અને એને પોતાની ફેમિલીની રિસ્પોન્સિબિલિટીઝ બી નિભાવવાની છે. ખૂબ જ સારી વાત કરી. પ્રિયંકાબેન, મને હવે એ પ્રશ્ન થાય છે, આપણે એક વિચારોના વૃંદાવનમાં અત્યારે ફરી રહ્યા છીએ. એક વિચાર શું છે, વિચાર કેવા હોવા જોઈએ, નેગેટિવ પોઝિટિવ ઘણી બધી આપણે ચર્ચાઓ કરી, પણ હવે મને એ પ્રશ્ન થાય છે, આપણે આદિકાળની જ્યારે વાત કરીએ તો એક પુરુષ પ્રધાન આપણો દેશ છે, તો પ્રાચીન કાળથી આજે હજારો વર્ષ પહેલાં એ પુરુષત્વની એક આખી હતી રાજા રજવાડાઓમાં, યોદ્ધાઓ ને આ બધા, તો ત્યારના યુગમાં મહિલાઓનો વિકાસ એટલો બધો નહોતો. આજના યુગમાં વિકાસ એનો છે. તો ક્યાંક ને ક્યાંક પુરુષ પ્રધાન દેશમાં આજે સ્ત્રી છે એ પાયલટ બની શકે છે, સાયન્ટિસ્ટ બની શકે છે, સારું શિક્ષણ મેળવી શકે છે. તો વર્ષો પહેલાંની વાત અને અત્યારની વાત એમાં જે ભૌતિક સુવિધાઓ વધી છે એને કારણે પણ ફેરફાર થયો છે, પણ આપ એક મહિલા તરીકે એમાં શું માનો છો?
મારો ઓપિનિયન આ બાબતમાં એવો છે કે જ્યારે પહેલા આપણે જોઈએ કે મહિલાઓને એટલી બધી ઓપોર્ચ્યુનિટીઝ નહોતી મળતી, માત્ર એને ઘરના કામ માટે થઈને જ મર્યાદિત રાખવામાં આવતી હતી. એને એના પોતાના વિચારો રજૂ કરવા કે એને કોઈ બી જાતની ઓપોર્ચ્યુનિટી પ્રદાન કરવી એવો કોઈ ત્યારે સિસ્ટમ જ નહોતી. બટ જે રીતે બળનો ઉપયોગ પહેલા વધારે થતો હતો, એટલે માત્ર દરેક ક્ષેત્રમાં પુરુષોને વધારે પ્રાધાન્ય આપવામાં આવતું હતું મહિલાઓ કરતા. ત્યારબાદ જે રીતે ટેકનોલોજી આવતી ગઈ અને જે રીતે વિકાસ થતો ગયો, એમાં મહિલાઓને બી ઓપોર્ચ્યુનિટીઝ મળવા લાગી છે. અને આજે જે કામ છોકરાઓ કરી શકે છે એ છોકરીઓ બી કરી શકે છે, એ બી બળનો કોઈ બી ઉપયોગ કર્યા વગર. તો એક હદે એવું કહી શકાય કે ટેકનોલોજીસના વિકાસને કારણે આજે મહિલાઓને ઘણી બધી ઓપોર્ચ્યુનિટીઝ મળી છે. સારી વાત કરી કે આપણે પારિવારિકની દ્રષ્ટિએ જોઈએ તો ક્યાંક ને ક્યાંક આપણું જે ફેમિલી હોય, પતિ પત્ની અને બાળકો, એમાં પણ ક્યાંક ને ક્યાંક વિચારોનું મહત્ત્વ હોય છે. દાખલા તરીકે એક ભણેલ ગણેલ કોઈ મમ્મી પપ્પા હોય તો એના સંતાનના ઉછેર માટે સારામાં સારી રીતે એ થિંકિંગ કરી શકે છે, એના રસ રુચિ વલણોને ધ્યાને લઈને એનું ડેવલપમેન્ટ કરતા હોય છે. તો એક રાત્રે મેક્સિમમ આપણને વિચારો આવતા હોય, શું કામ એને આપણે આરામ કરતા હોઈએ છીએ, બરાબર છે. તો દિવસ દરમિયાન પણ લાખો કરોડો વિચાર આવતા હોય છે અને અમુક વિચારો ઉપર જ આપણે અમલ કરતા હોઈએ છીએ. તો ખાસ કરી અને એક તમે પતિ પત્ની જ્યારે તમારા સંતાન બાબતે વિચારતા હો તો સમાજની અંદર એટલું બધું અત્યારે ફાસ્ટ થિંકિંગ થઈ રહ્યું છે, દિવસ રાત માણસો વિચારતા હોય છે અને એક પૈસા કમાવાની હોડમાં પણ માણસની દોડ હોય છે. તો આ સંદર્ભે એક કપલ તરીકે તમે સમાજને શું સંદેશ આપવા માગો? સાયન્ટિફિક રીતે એક વસ્તુ પ્રૂવ થયેલી છે કે માણસને દરરોજ 60,000 વિચાર આવે છે અને 60,000 વિચારમાંથી 80% વિચાર રિપીટ હોય છે. તો 80% વિચારોમાં બી આપણે જોઈએ તો મોસ્ટ ઓફ માણસને નેગેટિવ વિચાર જ આવે છે. 20% જ વિચારો એવા હોય છે જે પોઝિટિવ હોય છે. હવે એ આપણું ચોઈસ છે, આપણી ચોઈસ છે કે આપણે કયા વિચારોને મહત્વ આપીએ, કયા વિચારોને આગળ લઈ જઈએ, કયા વિચારો ઉપર આપણે અમલીકરણ કરીએ. અને જ્યારે વાત આવે છે બાળકોના ફ્યુચર માટેની, તો આજના યુગમાં પતિ અને પત્ની બંને કરિયર પરસ્યુ કરતા હોય છે, ત્યારે બંનેની એક સરખી રિસ્પોન્સિબિલિટી આવે છે બાળકના ભવિષ્ય બનાવવા માટે, બાળકનો ઉછેર કરવા માટે. આજે તમે ઘણા એવા કપલ્સ જોશો જે બંને જોબ કરતા હોય છે અથવા તો બંને બિઝનેસ કરતા હોય છે, સાથે સાથે એના બાળકોનો ઉછેર પણ ખૂબ જ સારી રીતે કરતા હોય છે. અને આજે મહિલાઓને પણ પુરુષો જેટલી જ ઓપોર્ચ્યુનિટી પ્રોવાઈડ કરવામાં આવે છે, આ વિચારોને બી હવે ખૂબ જ પ્રાધાન્ય આપવામાં આવે છે. તો આ એક ખૂબ જ સારી વાત છે. ને વિશ્વ ચિંતન દિવસના સંદર્ભે હું એટલું કહીશ કે છોકરીઓ માટે આ ખૂબ જ સારી ઓપોર્ચ્યુનિટી છે પોતાના ગોલ્સ અચીવ કરવા માટે થઈને. અને સમાજમાં સકારાત્મક બદલાવ ત્યારે આવશે જ્યારે છોકરીઓ એના સકારાત્મક વિચારો દ્વારા પરિવર્તન લાવશે. સંસાર યાત્રાની અંદર વિચારોનું ખૂબ જ મહત્ત્વ હોય છે. દર્શક મિત્રો, આપણે પ્રિયંકાબેન સાથે ઘણી બધી ચર્ચા કરતા જ આવ્યા છીએ અને આ ચર્ચાનો દોર આપણે આગળ પણ વધાવીએ છીએ. એમાં ઘણી વખત એવું બનતું હોય છે પ્રિયંકાબેન કે ખાસ કરીને કોઈ ફેમિલી હોય, કોઈ પણ ફેમિલી હોય, એક સતત વિચારોને કારણે મુશ્કેલી એમાં આવી જતી હોય, ક્યારેક અણબનાવ બની જતા હોય, તો એક માણસને સતત આવતા વિચારો એમાં સારું પાસું અને ખરાબ પાસું બંને જોવા મળે છે. આજે તમે ગુનાહિત કૃત્યોની આપણે વાત કરીએ તો ઘણીવાર આપઘાતના આવા પણ એક વિચારો હોય છે. એટલે અસંખ્ય, જ્યારે તમે 60,000ની વાત કરી તો અસંખ્ય વિચારો આવતા હોય, એમાંથી માણસ બહુ સિલેક્ટેડ વિચાર પકડી અને એની ઉપર અમલ કરતો હોય છે. ધ્યેયલક્ષીની વાત છે, આ બધી વસ્તુ જુદી છે, પણ ક્યાંક ને ક્યાંક એ જે થિંકિંગની જે આખી પ્રોસેસ છે, એ પ્રોસેસની અંદર સારા વિચારો છે એ શું કર્મ તરફ લઈ જતા હોય અને કુવિચાર હોય, ઘણીવાર સારા વિચારમાંથી પણ કુવિચાર થઈ જતો હોય. તો આ બાબતે તમે શું કહેશો? માણસના જીવનમાં સકારાત્મક અને નકારાત્મક વિચારોનું ઘણું મહત્વ છે. કે એક સકારાત્મક વિચાર છે એ માણસને ભગવાન પણ બનાવી શકે છે અને નકારાત્મક વિચાર માણસને ખરાબ માણસ પણ બનાવી શકે છે, રાક્ષસ પણ બનાવી શકે છે. આજે ઘણી વખત આપણે આપણા ગોલ્સ માટે થઈને કામ કરતા હોઈએ છીએ ને એમાં આપણને જો સફળતા ના મળે તો આપણે
નકારાત્મક વિચારો તરફ વળી જતા હોઈએ છીએ કે મને તો આ ક્યારેય મારું જે ધ્યેય છે હું ક્યારેય પામી નહીં શકું કે ક્યારેય હું એમાં આગળ વધી નહીં શકું, જેને લીધે ઘણા લોકો આત્મહત્યા તરફ પણ વળી જતા હોય છે. તો આ બધા માત્ર વિચારોની જ બધી માયા છે કે તમે જે વિચારો ઉપર ફોકસ કરો છો, તમે જે વિચારો લઈને જીવનમાં આગળ ચાલો છો, એ જ પ્રમાણેની ઘટનાઓ તમારા સાથે બનવાની છે. અને ડૉક્ટર જીતેન્દ્ર અઢિયાએ પણ આ વાત સ્વીકારી છે અને સાબિત કરી છે કે કોઈ પણ ઘટના જ્યારે માણસોના જીવનમાં બને છે એ પહેલા એના મગજમાં બનતી હોય છે. તો જ્યારે બી તમે તમારા ગોલ્સ માટે થઈને કામ કરતા હો છો કે જીવનના કોઈ પણ પ્રશ્ન ઉપર કામ કરો છો, ત્યારે તમારે ખાસ તમારા સકારાત્મક વિચારો ઉપર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ અને શક્ય હોય તેટલું સકારાત્મક વિચારો લઈને જ અમલીકરણ કરવું જોઈએ, જેથી સમસ્યાઓનું સમાધાન થઈ શકે. પ્રિયંકાબેન, તમારા જે તમે જ્યારે જવાબ આપતા હતા ત્યારે મને 2-3 વસ્તુનો વિચાર આવ્યો. દાખલા તરીકે કોઈ પણ પોઝિટિવ થિંકિંગ હોય છે ત્યારે માણસ એની દિશા તરફ આગળ વધતો હોય છે અને એ તરફ જ એનું એક કાર્ય આરંભ કરતો હોય છે. એમાં શિક્ષણ મેળવેલ અને શિક્ષણ ન મેળવેલ એટલે અભણ માણસ પણ સારા વિચારો કરી શકતા હોય છે. તમે ઘણા બધા ઉદ્યોગપતિને જોયું હોય છે કે એ ભણેલ હોતા નથી. તો એક થિંકિંગ પ્રોસેસ છે, કરોડો વિચારો આવે છે, એમાંથી અમલ અમુકમાં મૂકે છે. આ બધી એક લોંગ પ્રોસેસ છે અને બાળપણથી જ શરૂ થઈ જતી હોય છે. નાના બાળકને કે ઘણીવાર એને કહેતા હોય કે પપ્પા મને આમ કરી દો, દાદા આમ કરી દો, તો એ બાળકનું થિંકિંગ છે. તો થિંકિંગ પ્રોસેસ એવી વસ્તુ છે, શરીરના તમામ અંગો જ્યારે કામ કરતાં આરામમાં હોય છે ત્યારે એકમાત્ર મગજ એટલે બ્રેન, અને બ્રેનની અંદર જ આપણને થિંકિંગ કે વિચારો આવતા હોય છે. તો આ વિચારોનું એક મહત્ત્વ હોય છે. તો ખાસ કરી અને અત્યારનું યુથ છે, તમે પોતે પણ યુથ છો અને આવી કોમર્શિયલ સાથે સંકળાયેલા છો, તો ક્યાંક ને ક્યાંક યુથનું જે થિંકિંગ છે એ દેશનો મુખ્ય આધાર છે. તો આજના યુથનું થિંકિંગ કેવું હોવું જોઈએ? સૌ પ્રથમ તો આપણે શિક્ષિત અને અશિક્ષિત લોકો વિશે અગર વિચારીએ તો આજે પહેલાંનું તમે શિક્ષણ જોશો અને અત્યારનું જોશો એમાં તમને ઘણો બધો ડિફરન્સ જોવા મળશે. અત્યારે જેટલું ભારરૂપ શિક્ષણ આપવામાં આવે છે, પહેલાં આટલું બધું બાળકો માથે શિક્ષણનો આટલો બધો ભાર નહોતો. આજે સમાજમાં દેખાદેખીને લીધે બી છોકરા ઉપર ગ્રેડ્સ લાવવા માટે થઈને પણ પ્રેશર કરવામાં આવે છે, જેથી કરીને બાળકોની જે વિચાર કરવાની ક્ષમતાઓ છે એ ક્ષીણ થાય છે. તો ખાસ કરીને ભણેલા અને અભણ એ તો એક સર્ટિફિકેટ છે, પણ ખરેખર તો ભણેલા તમે કઈ રીતે છો એ તમારા બિહેવિયર બીજાના સાથે કેવા છે એના ઉપર આધારિત છે કે તમે કેવું બિહેવ કરી શકો છો, તમે કોઈ બી સમસ્યાઓ હોય એને કઈ રીતે એનાલાઇઝ કરી શકો છો, એમાં શું તમે સકારાત્મક વિચારો દ્વારા પરિવર્તન લાવી શકો છો, એનું કઈ રીતે સોલ્યુશન લાવી શકો છો. એ ખરેખર સાચું ભણતર છે. માત્ર ડિગ્રી મેળવી લેવી કે પ્રેશરમાં આવીને ગ્રેડ્સ મેળવી લેવા ને એ સાચું શિક્ષણ નથી. ખરેખર છોકરાઓને પ્રેક્ટિકલ થોટ પ્રોસેસ આપવી જોઈએ કે કાલ સવારે જીવનમાં કોઈ બી તમારા ગોલ્સ અચીવ કરવા માટે થઈને સમસ્યાઓ અગર આવે છે તો એમાં કઈ રીતે સકારાત્મક રીતે એ બધા પાસાઓને લઈ શકો, એમાં કઈ રીતે પોઝિટિવ વિચાર લાવી શકો ને કઈ રીતે એમાં પરિવર્તન લાવી શકો ને તમારા ગોલ અચીવ કરી શકો. अब तकના ચિંતનની પાંખે કાર્યક્રમમાં આપણે એક વિચારોની યાત્રા, વિચારોનું મંથન આ વિશે વાત કરી રહ્યા છીએ. ત્યારે એક થિંકિંગ પ્રોસેસ, દર્શક મિત્રો, એક વિશાળ સબ્જેક્ટ છે. આ એક નાનકડા કાર્યક્રમમાં ક્યારેય સમાઈ ન શકે, કારણ કે સતત અને સક્રિય રીતે ચાલતી પ્રક્રિયા એટલે વિચારોની પ્રક્રિયા છે. પ્રિયંકાબેન, હવે જ્યારે વિદેશી સંસ્કૃતિ છે પાશ્ચાત્ય દેશોમાં અને આપણી ભારતીય સંસ્કૃતિ, આપણી જે વિચારોની પરંપરા હતી આદિકાળથી શરૂ કરીએ, એક કૌટુંબિક પણ પરંપરા હોય છે કે આ જ રીતના નીતિ નિયમો હોય, આ હોય, ક્યાંક ને ક્યાંક વિચારો છે એ સમાજ વ્યવસ્થાનો એક ભાગ છે. કોઈ પણ સારો વિચાર જ્યારે હોય છે ત્યારે સમાજ એને સ્વીકારી લેતો હોય છે. તો ભારતની અંદર દુનિયાના સૌથી વધુ યુથ આપણી પાસે ભારતની અંદર છે. તો અત્યારના યુથની ઘણી બધી મુશ્કેલીઓ અને ઘણી બધી એવી બધી વસ્તુઓ છે કે આંધળું અનુકરણ કરવા લાગે છે. પોતાને થિંકિંગ સારું હોય, વિદેશની સંસ્કૃતિ અનુસરે તો સારા એક સેવા કાર્યમાં પણ યુથ જાય છે. તો ક્યાંક ને ક્યાંક એક યુથ બાબતે આપણી વિચારસરણી, વિદેશની વિચારસરણી બંને અલગ છે, છતાંય આપણે ઘણા એવા સારા પાસાઓ સ્વીકારતા હોય છે. તો આ વિશે દર્શકોને માહિતી આપશો?
સૌપ્રથમ તો જે વેસ્ટર્ન કલ્ચર જે આજે બહુ જ ઝડપથી સ્વીકારી લેતા હોય છે કે જીન્સ પહેરવા, શોર્ટ્સ પહેરવા, આ બધું જે ટાઈપનું કલ્ચર છે જ્યાં વિદેશોમાં, એ આપણે સ્વીકારી લીધું છે. પણ અગર જો આપણે વિદેશની જ સંસ્કૃતિ અપનાવીએ અને એનું જ કરીએ તો એમાં ઘણા સારા પાસાઓ છે, જેમ કે એ લોકોની જે સ્વચ્છતા છે, સિટીઝમાં એ લોકો જે રીતે રૂલ્સ બધા ફોલોઝ કરે છે, ટ્રાફિકના રૂલ્સ છે, ક્લીનનેસના જે રૂલ્સ છે, એ બી એ લોકો બહુ સારી રીતે ફોલો કરે છે. તો એ આપણને અપનાવવામાં થોડો ટાઈમ લાગી જતો હોય છે. પણ જ્યારે આપણે આ રીતનું જે આપણા વિચારો જે હોય છે વેસ્ટર્ન કલ્ચરને લઈને, તો એ આપણે ઝડપથી સ્વીકારી લેતા હોય છે. જેમ કે વેલેન્ટાઇન્સ ડે છે, તો વેલેન્ટાઇન ડે એ ભારતીય સંસ્કૃતિમાં તો અત્યારે છે જ નહીં, પણ આપણે એને ખૂબ જ આનંદથી ઉજવીએ છીએ. એ આપણે વેસ્ટર્ન કલ્ચર એક્સેપ્ટ કર્યું છે. તો આજે તમે વેસ્ટર્ન કલ્ચર એક્સેપ્ટ કરીને પણ સારા અને સકારાત્મક પરિણામો લાવી શકો છો. ક્યાંક ને ક્યાંક તમે જે જવાબ આપ્યો એમાં મને વચ્ચે જ હું તમને કહેવાનો હતો કે એક શ્રેષ્ઠ નાગરિકના જે આપણે ગુણની વાત કરીએ, ત્યાં પણ ક્યાંક ને ક્યાંક વિચારો સંકળાયેલા છે. સામુદાયિક જ્યારે નેતૃત્વની ભાવનાની વાત આવે, કોઈ સારો લીડર હોય એની વિચારસરણી ઉપર જતા હોય, ધર્મ બાબતે એની સારા વિચારસરણી હોય, સેવાકીય હોય, તો આ એક જે કાંઈ આપણી સંસાર યાત્રાના દરેક પાસા છે એમાં ક્યાંક ને ક્યાંક એક નાનકડો વિચાર પડેલો છે. આ વિચાર થકી જ છે એ માનવ પ્રગતિ કરતો હોય છે. ખાસ કરીને વિદ્યાર્થીઓ આજે ખાસ કરીને 10 અને 12 બોર્ડની પરીક્ષા હોય છે ત્યારે એને એક ધ્યેય નક્કી કર્યું હોય છે કે મારે આ તરફ જવું છે. તો એમાં પણ વિચારોનું મહત્ત્વ છે. તો એક મા તરીકે તમે શું કહેશો? એક મા તરીકે તો હું એટલું જ કહીશ કે હું ક્યારેય બી મારા બાળકો ઉપર એવું પ્રેશર નહીં નાખું કે તારે સારામાં સારા ગ્રેડ્સ લાવવાના જ છે, કે તારે આટલા પર્સન્ટેજ તો લાવવા જ જોશે. શિક્ષણ છે એ આપણા વિકાસ માટે હોવું જોઈએ, નહીં કે એ આપણી વિચાર શક્તિ ક્ષીણ કરી નાખે, કે આપણે જીવનના કોઈ બી બીજા પાસા વિશે વિચારી જ ના શકીએ, સમસ્યાઓનું સમાધાન ના કરી શકીએ. એવી રીતનું શિક્ષણ ના હોવું જોઈએ. ખરેખર શિક્ષણ એવું હોવું જોઈએ કે જે તે છોકરો છે કે છોકરી છે એ પોતાના જીવનમાં આગળ કઈ રીતે વધવું, એના ગોલ્સ પર કઈ રીતે કામ કરવું, એને સમાજમાં એક સારા નાગરિક તરીકે ક્યારે આવું, લોકો સાથે કઈ રીતે વ્યવહાર કરવો, આ સાચું શિક્ષણ છે. તમે સારા ગ્રેડ લઈ આવો કે પ્રેશરમાં આવીને તમે ભણો, એ સાચું શિક્ષણ નથી. તો હું એવું જ કહીશ કે હું ક્યારેય બી મારા બાળકો ઉપર એવું પ્રેશર નહીં નાખું કે તારે સારામાં સારા ગ્રેડ્સ લાવવાના છે, તારે 90% તો લાવવાના જ છે, એવું હું ક્યારેય નહીં. પણ હું એને એવું જરૂર કહીશ કે કોઈ બી સમસ્યા જીવનમાં આવે તો એને સારી રીતે એનાલાઇઝ કરો, એમાં સકારાત્મક વિચારો લાવો અને એનું સમાધાન કરો. ફેમિલીના સર્વાંગી વિકાસની અંદર દર્શક મિત્રો જોયું ને ક્યાંક ને ક્યાંક એક શ્રેષ્ઠ વિચાર પડેલો હોય છે. વિચારની જ જ્યારે વાત કરી છે, વિચારની જ્યારે યાત્રામાં અત્યારે તમે પણ સૌ જોડાયા છો, ત્યારે અબ તકના આ ચિંતનની પાંખે કાર્યક્રમ, એક ચિંતન, વિચાર, જે કાંઈ સકારાત્મક પોઝિટિવ બાબત છે એ સંદર્ભે જો સમાજનો સમગ્ર વર્ગ ચાલે તો એક પોઝિટિવલી આપણો દેશ છે એ 100% આગળ આવતો હોય છે. ક્યાંક ને ક્યાંક નાનકડો ખરાબ વિચાર છે એ ગુનાહિત કૃત્ય તરફ લઈ જતો હોય છે, ઘણીવાર એક સારો વિચાર છે એ શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ સેવા તરફ લઈ જતો હોય છે. તો પ્રિયંકાબેન, હવે આપણે જ્યારે આવી વિચારોની ચર્ચા કરી રહ્યા છીએ ત્યારે ખાસ કરી અને જે સમાજના સાવ ગરીબ લોકો હોય છે એને પણ વિચાર આવતા હોય છે, શ્રીમંતોને પણ વિચાર આવતા હોય છે. તો એક વિચારોની પ્રક્રિયા સાથે આપણે કંઈક બદલાવ જ્યારે લાવવાની વાત આવે છે સમાજની અંદર, ત્યારે એક નાનકડો વિચાર હોય છે. તો સમાજના ઘણા બધા એવા પાસાઓ હોય છે જે સંદર્ભે આપણે હજી ક્યારેય વિચાર્યું નથી હોતું. કોઈ પણ સારી બાબત જ્યારે કરવી હોય ત્યારે સામૂહિક વિચારોની આપલે કરવામાં આવે છે, વિચાર મંથનો બધા ભેગા મળીને કરતા હોય છે. તો એક દેશના બદલાવ માટે, એક નાગરિક, શ્રેષ્ઠ નાગરિકના ઘડતર માટે, એક શ્રેષ્ઠ શિક્ષણ પ્રણાલી માટે આમાં ક્યાંક ને ક્યાંક એક સહિયારા વિચારોનું આખું બીજ હોય છે. તો તમારા મતે ખાસ કરી અને અત્યારના પતિ પત્નીનું આપણે લઈએ, પારિવારિક સંયુક્ત કુટુંબથી શરૂ કરીને વિભક્ત કુટુંબ સુધીની વાત છે, આજે પણ ઘણા છે સાસુ સસરા સાથે રહેતા હોય છે. તો આ બધી જ જે આપણી જીવનની જે વ્યવસ્થા છે એમાં ક્યાંક ને ક્યાંક એક શ્રેષ્ઠ વિચાર સમાયેલો હોય છે. અને એક વિચારને ઘણીવાર સારો વિચાર હોય તો દુશ્મન પણ એને ટેકો આપતા હોય છે.
તો આ સંદર્ભેની એક સમાજ વ્યવસ્થા સાથે વિચારો જોડાયેલા છે, એ વિશે કહેશો? સૌ પ્રથમ તો હું એમ કહીશ કે વિચારો છે એ સમાજનો એક ભાગ નહીં પણ સમાજનો પાયો છે. કે આજે દરેક વસ્તુની, દરેક શોધ તમે લઈ લો, દરેક સંબંધો, દરેક મોટા મોટા કાર્યો એ સૌ પ્રથમ તો પહેલા એક વિચાર જ હતો. તો આજે આપણે જોઈએ કે ઓશો છે, તો ઓશો એ ઓલમોસ્ટ 30 યર્સ પછી કઈ રીતની ટેકનોલોજીસ આવશે, કઈ રીતે માણસો વિચારતા હશે, કઈ રીતનું જીવન હશે, એના વિશે વાત કરી છે. તો એને પણ પોતાના વિચારો દ્વારા ઘણું બધું ડેવલપમેન્ટ સમાજમાં લાવવાની એને કોશિશ કરી છે. અને આજે પણ એના વિચારો ફોલો કરીને લોકો ઘણી બધી પ્રગતિ કરી રહ્યા છે. અને રહી વાત સામાજિક વિચારોની, તો સમાજમાં ઘણા એવા લોકો છે કે જે ફૂલ ફેમિલી સાથે રહે છે. તો એ આપણી ભારતીય સંસ્કૃતિ છે કે સાસુ સસરા સાથે તમે રહો, તમે એની સાથે પોતાનું જીવન વિતાવો. વેસ્ટર્ન કલ્ચરમાં આ રીતે હોતું નથી. તો આજે અમુક સમાજના ભાગ છે જેમાં વેસ્ટર્ન કલ્ચર અપનાવવામાં આવે છે. અમુક લોકો છે એ પોતાના કૌટુંબિક જીવનને વધારે પસંદ કરતા હોય છે. તો બંને પ્રકારના લોકો છે, બંને પ્રકારના વિચારો બી છે. તો વિચારોને લીધે તમે બદલાવ પણ લાવી શકો છો, અને એ બદલાવ સારો બી હોઈ શકે અને ખરાબ પણ હોઈ શકે. દર્શક મિત્રો, જોયું ને, ક્યાંક ને ક્યાંક આપણા જે તત્વચિંતકો હતા, એ સોક્રેટિસ હોય, પ્લેટો હોય, ઓશો હોય, એની એક વિચારસરણી હતી. અને વિચારસરણી થકી ઘણા બધા લોકોએ સારા વિચારોને સ્વીકાર્યા હતા. અને એક વર્ષો પહેલાંની જ્યારે વાત કરીએ તો એક મહાન નિર્માતા, નિર્દેશક અને ફિલ્મ કલાકાર ગુરુદત્તની આપણે વાત કરીએ તો ગુરુદત્તની પ્યાસા, કાગજ કે ફૂલ એ ફિલ્મો આજના જમાનાને અનુરૂપ હતી. એટલે ગુરુદત્ત એ વખતે 30-35 વર્ષ પછીનું વિચારી શકતા હતા. તો ઋષિકેશ મુખર્જીની, બિમલ રોયની ઘણી બધી એવી ફિલ્મો હતી જે ફિલ્મો થકી જ આપણામાં અત્યારના હાલના યુગમાં પણ ફિલ્મો થકી પણ વિચારોનું આદાન પ્રદાન થતું હોય છે. ઘણી બધી એવી સામાજિક ફિલ્મો હોય તો સમાજમાં બદલાવ લાવે છે. ટીવી સિરિયલ કલ્ચરનું છે એ પણ વિચાર ઉપર પ્રભુત્વ જમાવ્યું છે. ક્યારેક તમે ગમે એવું સારું વિચારતો પણ જ્યારે તમે કોઈ દ્રશ્ય જોવો છો ત્યારે તમારામાં વિચારોમાં બદલાવ આવતો હોય છે. તો આજની જે થિંકિંગ પ્રોસેસ છે એમાં ક્યાંક ને ક્યાંક ટીવી, ફિલ્મો, સોશિયલ મીડિયા આ બધાનો મુખ્ય રોલ છે. બરાબર છે. આજે હું અને તમે અને દર્શક મિત્રો તમે પણ સોશિયલ મીડિયાનો મેક્સિમમ ઉપયોગ કરીએ છીએ. તો એક આજની જે થિંકિંગ ડેની વાત છે કે સમગ્ર 365 દિવસ, ખરેખર એક દિવસ હોય જ ન શકે, કારણ કે એક સતત ચાલતી પ્રક્રિયા છે. તો સોશિયલ મીડિયા આજનું ઇન્ટરનેટ, આજની જે ભૌતિક સુવિધાઓ, એમાં ક્યાંક ને ક્યાંક ઘણીવાર પોતાના થિંકિંગની અંદર, પોતાના વિચારોમાં માણસ બદલાવ પણ કરવો પડે છે. તો આ વિશે તમે શું કહેશો? અગર આપણે જો બદલાવની વાત કરીએ તો સૌ પ્રથમ તો આપણે ટેકનોલોજીનો આભાર માનવો જોઈએ કે આજે ટેકનોલોજીને લીધે આપણે ઘણી બધી વસ્તુઓ આસાનીથી મેળવી શકીએ છીએ, એના પર કામ કરી શકીએ છીએ, ઓપોર્ચ્યુનિટીઝ ક્રિએટ કરી શકીએ છીએ. અને આ ટેકનોલોજી બી એક આવી છે, એ બી એક વિચારથી જ આવી છે. તો વિચાર દિવસ ખરેખર એક 22 ફેબ્રુઆરી ડૉક્ટર એપીજે અબ્દુલ કલામના જન્મદિવસના દિવસે ઉજવવામાં આવે છે. એપીજે અબ્દુલ કલામના વિચારો બી ખૂબ જ ઊંચા હતા, સકારાત્મક હતા. એનું જીવન પણ ખરેખર આપણને ઘણી બધી પ્રેરણા આપે એવું જીવન જીવીને ગયા છે. તો વિચારોનું તો ખૂબ 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 મહત્વ છે જીવનમાં. સારી વાત કરી પ્રિયંકાબેન. હવે જ્યારે આપણે એક વિચારોના વૃંદાવનમાં ફરી રહ્યા છીએ, સુંદર હરિયાળા ગ્રાઉન્ડની અંદર, અને એક થિંકિંગની પ્રોસેસની આદાન પ્રદાનની સાથે એક શ્રેષ્ઠ ભારતના નિર્માણ બાબતે પણ આજના આ કાર્યક્રમની, કારણ કે સમયની પાખે વાત કરો કે સમય સાથે ઉડતા વિચારો સાથે ઉડો, ચિંતન કરતાં કરતાં ઉડો, એટલે ચિંતનની પાખેના આ કાર્યક્રમમાં એક બિઝનેસ વુમન તરીકે, એક મા તરીકે તમે શું સંદેશ દેવા માગો છો? હું આ અબતક ન્યૂઝના દ્વારા એ જ સંદેશ દેવા માંગુ છું કે એક સારા નાગરિક બનવાના પ્રયત્ન કરો, બીજાને સારા નાગરિક બનવા માટે મદદ કરો, તમારા સકારાત્મક વિચારો તમારા જીવનમાં ઉતારો, સમસ્યાઓનું સમાધાન કરો, તમારા ગોલ્સ માટે કામ કરો, તમારી રિસ્પોન્સિબિલિટી માટે બી કામ કરો. જે કંઈ બી આપણે વિચાર કરીએ છીએ એ જ પ્રમાણેનું આપણું જીવન ઘડતર થાય છે.
તો બની શકે એટલા પોઝિટિવ વિચાર રાખો, જેથી કરીને આપણે જીવનમાં આગળ વધી શકીએ, બીજાને હેલ્પ કરી શકીએ, બીજાના જીવનમાં પણ સારા બદલાવ લાવી શકીએ અને પોતાના જીવનમાં બી સારા બદલાવ આવી શકે. પ્રિયંકાબેનના જે સંદેશની અંદર જે વાત હતી, अब તકના આ એક ચિંતનની પાખે કાર્યક્રમની પણ એ જ વાત છે કે બદલાવ જ્યારે કોઈ પણ માણસ સર્વાંગી વિકાસ તરફ પગલાં માંડે છે ત્યારે ક્યાંક ને ક્યાંક એમાં નાનકડું વિચાર બીજ સમાયેલું હોય છે. તો अब તકના આવા સુંદર શ્રેષ્ઠ કાર્યક્રમમાં તમે લાઈક કરો, શેર કરો અને અન્યોને પણ જાણ કરો, કારણ કે એક ચિંતનની પાંખે થકી આપણે એક વૈશ્વિક સ્તરે જ્યારે સમગ્ર વિશ્વની જ્યારે એકતાની જ્યારે વાત કરીએ છીએ, એકતામાં બદલાવની વાત કરીએ છીએ, તો બાળથી મોટેરા સુધીની જે એક સંસારની યાત્રા છે એ યાત્રામાં ક્યાંક ને ક્યાંક એક નાનકડું વિચાર બીજ, નાનકડો વિચાર છે એ ખૂબ જ જરૂરી હોય છે. અને આ अब તકના આ કાર્યક્રમ થકી આવી પોઝિટિવ સકારાત્મક વાતો જ દરેક હપ્તાની અંદર રજૂ કરવામાં આવે છે. તો દર્શક મિત્રો, આજે તમે પ્રિયંકાબેન સાથે એક વિચારોના વૃંદાવનમાં ફર્યા. સાથોસાથ એક કોઈ પણ વ્યક્તિ જ્યારે આપણને ગમતી હોય, જ્યારે એના વિચારો ગમતા હોય છે, તો એ બાબતે પણ આપણે એને અનુસરવાની કોશિશ કરતા હોઈએ છીએ. કોઈ પણ નાનકડો વિચાર હોય, એ વિચાર માત્રથી જ તમે બેસી રહેશો તો કશું જ વળવાનું નથી. વિચાર બાબતે જ્યારે આવે છે ત્યારે તમે એ બાબતે તમારે પુરુષાર્થ કરવો પડતો હોય છે અને ત્યારે જ તમને એનું ફળ મળતું હોય છે. પારિવારિક ભાવનાની વાત કરી, સંયુક્ત કુટુંબની વાત કરી, વિભક્ત કુટુંબની વાત કરી, સમાજની અત્યારની જે વ્યવસ્થા છે એની અંદર વાત કરી. ઘણા એવા પાસાઓ હોય છે, આપણને ઘણું ગમતું હોય છે, ઘણું નથી ગમતું હોતું. તો ક્યાંક ને ક્યાંક વિચાર ભેદ રેખા, મતભેદો આટલું બધું ખૂબ જ જ્યારે સંસારની અંદર જોવા મળી રહ્યું છે, ત્યારે ભાઈ ભાઈ વચ્ચે પણ નથી પડતું, એમાં પણ ક્યાંક એ વિચારોનો મતભેદ હોય છે. માતા પુત્રી તરીકે તો પારિવારિકના જે ડિસ્ટર્બન્સો છે એમાં ક્યાંક ને ક્યાંક પણ વિચાર સમાયેલો હોય છે. તો આપણે એક આ ચિંતનની પાંખે થકી આજે એક નાનકડો પ્રયાસ, કારણ કે વિચાર થિંકિંગ એ બહુ મોટી પ્રોસેસ છે, પણ ક્યાંક આપણે એક નાનકડી વાત થકી સમાજમાં બદલાવ લાવવાનો अब તકનો આ નાનકડો પ્રયાસ હતો. ફરી આવા જ કાર્યક્રમો સાથે આપણે ફરી મળીશું. ત્યાં સુધી આપના દોસ્ત અરુણ દવેને રજા આપશો. બાય બાય.